અમદાવાદ ખાતે 148મી રથયાત્રાને લઈ અમદાવાદ પોલીસ સજ્જ પોલીસ કમિશનર દ્વારા કરાયું રૂટ પેટ્રોલિંગ। અમદાવાદ ખાતે ભગવાન જગન્નાથની 148 રથયાત્રા 27 જૂને નીકળવા જઈ રહી છે, ત્યારે અમદાવાદ શહેર પોલીસ દ્વારા તમામ તૈયારી પૂર્ણ કરી દેવામાં આવી છે। અમદાવાદ પોલીસ દ્વારા રથયાત્રાના રૂટનું નિરીક્ષણ કરવામાં આવશે અને અધિકારીઓના પોઈન્ટનું પણ નિરીક્ષણ કરવામાં આવશે। 24 તારીખે સવારે 6 વાગે મુખ્ય રિહર્સલ કરવામાં આવશે। અમદાવાદ પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠક પણ કરવામાં આવી છે। આ ઉપરાંત ક્રિકેટ મેચ, વોલીબોલ મેચનું પણ આયોજન કરવામાં આવ્યું છે। શહેર પોલીસ આ વખતે સૌપ્રથમવાર AI આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજીનો ઉપયોગ કરશે। આશરે 3100 સીસીટીવી રથયાત્રાના રૂટ પર પૂર્ણ કાર્યરત છે, જ્યારે આશરે 45 ડ્રોન દ્વારા આખી રથયાત્રા પર ક્રાઇમ બ્રાન્ચ બાજ નજર પણ રાખશે। આ આખી રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પસાર કરવા પોલીસ કોઈ પણ કસર બાકી રાખશે નહીં। આશરે 20,000થી વધુ પોલીસ કર્મચારીઓનો બંદોબસ્ત તૈનાત રહેશે। ભગવાન શ્રી જગન્નાથજીની 148મી રથયાત્રા જે 27 જૂનના રોજ નીકળનાર છે, એની આજે આપણે રૂટ ઉપર ફર્સ્ટ અધિકારીઓ સાથેના પોઈન્ટો જોવાના, એક રિહર્સલ પણ જેવું ગણી શકાય, બધું જોઈને આજે આની ચકાસણી કરવામાં આવી રહી છે। ડિટેલ્ડ જે રિહર્સલ છે એ આજે પંચાયતની ચૂંટણી પણ છે, એને આવતીકાલે પોલીસ અમુક બહારથી રિપોર્ટ કરશે અને પરમ દિવસે એટલે 24 તારીખે સવારે 6 વાગે એની મેઇન રિહર્સલ શરૂ થશે। પછી 24 તારીખે પછી 25 તારીખે પણ 2 રિહર્સલ થવાની છે। તો આ રિહર્સલના ભાગરૂપે આજે તમામ અધિકારીઓ આ રૂટ ઉપર જોવા માટે અને ચેક કરવા માટે નીકળ્યા છીએ। રથયાત્રાની જે તૈયારીઓ છે એ પોલીસ વ્યવસ્થિત રીતે કરી રહી છે। આપણે શાંતિ સમિતિઓના મીટિંગ ઘણી બધી યોજાઈ છે, બ્લડ ડોનેશન કેમ્પ પણ યોજાયા છે। આજે પણ દરિયાપુરમાં બ્લડ કેમ્પનું આયોજન છે। આ સિવાય ક્રિકેટ મેચ પણ કોમ્યુનલ સૌહાર્દ માટે યોજાયા છે, વોલીબોલના મેચ પણ યોજાયા છે અને પોલીસ જે વોન્ટેડ ક્રિમિનલ્સને પણ ખાસી ઝુંબેશ ચલાવીને પકડી રહી છે। બાકી એકંદરે જોઈ શકાય કે બહુ સારા એટમોસ્ફિયર છે અને વ્યવસ્થિત રીતે અમે અપેક્ષા છે કે રથયાત્રા વ્યવસ્થિત રીતે પસાર થઈ જશે। આ વખતે ફર્સ્ટ ટાઈમ આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના પણ ઉપયોગ કરી રહ્યા છીએ। તમે જોયા હશે કે બેંગ્લોરમાં સ્ટેમ્પીડ થઈ હતી, જ્યારે બહુ ભીડ થાય તો સ્ટેમ્પીડની શક્યતાઓ રહે છે, એટલે આ સિસ્ટમથી આપણે કોઈ જગ્યાએ વધારે ભીડ થાય તો પાછળથી પોલીસને સિગ્નલ જાય, પોલીસ આ ભીડને થોડું રોકી શકે। આ સિવાય કંઈ ફાયર થાય કે કોઈ નાનકડા કોઈ બાળક કંઈ મિસિંગના જેવું શક્યતા હોય તો એ પણ એ સિગ્નલ આપી શકે। ટૂંકમાં આ છે કે મેઇન તો સ્ટેમ્પીડને રોકવા માટેનો આ સિસ્ટમ આપણે ફર્સ્ટ ટાઈમ યુઝ કરી રહ્યા છીએ। આ બંદોબસ્ત અને કુલ આપણે જોઈએ બધા હોમગાર્ડ મિલાવીને તો 20,000થી વધારે યુનિફોર્મ પર્સનલ આમે જોડાશે, પણ આની ડિટેલ વિગત આપણે પરમ દિવસે જ આપીએ।